તો બસ હવે આવશે આપની આતુરતાનો અંત. આપને બસ હવે જણાવવા જઈ રહ્યા છે એક્ઝિટ પોલ. માત્ર સેકન્ડ્સ હવે ગણાઈ રહી છે, 10 સેકન્ડ 15 સેકન્ડનો આ સમય કે ત્યારબાદ આપની ટીવી સ્ક્રીન પર હશે, TV9 પર હશે સૌથી પહેલો આંકડો એક્ઝિટ પોલ. જે 1 કરોડ લોકોનો સેમ્પલ લઈને સર્વે કરવામાં આવ્યો છે તે આપના સુધી રાખીશું. આ સર્વે શું કર્યો છે તે આપણે જણાવીશું. 4 જૂનના પરિણામ પહેલા સૌથી સચોટ અને વિશ્વસનીય આંકડો હશે આપની સ્ક્રીન પર. એક્ઝિટ પોલ હશે અને અમે ખાતરી સાથે કહી રહ્યા છીએ આ એક્ઝેક્ટ પોલ હશે. જ્યારે 4 જૂનના પરિણામો આપ કમ્પેર કરશો તો આપને ખ્યાલ આવશે TV9 નો એ સચોટ એ વિશ્વસનીય આંકડો જે 1 કરોડ લોકોનો સેમ્પલ લઈને આપના સુધી પહોંચાડવામાં આવવાનો છે. બિલકુલ, અને પરિણામની રાહ તો જોવાઈ રહી છે, પણ પરિણામની બિલકુલ એક કદમ હવે દૂર છીએ. અને એક્ઝિટ પોલ, આ એક્ઝિટ પોલ ખરા અર્થમાં એ 1 કરોડ લોકોને પૂછવામાં આવ્યું છે. એ મુદ્દાઓ પૂછવામાં આવ્યા છે કે કયા મુદ્દા છે અને કયા મુદ્દા પર તમે વોટ આપવાના છો. આપી દે જગદીશ આપણે લોકોને. એક્ઝિટ પોલની જો આપ રાહ જોઈ રહ્યા છો તો સૌથી પહેલી મહત્વપૂર્ણ જાણકારી આપણી ટીવી સ્ક્રીન પર. મિશન દક્ષિણમાં ભાજપને લાગી શકે છે ઝટકો. મોટા સમાચાર એક્ઝિટ પોલના ખૂબ જ ચોંકાવનારા તારણો દક્ષિણ ભારતને લઈને સામે આવ્યા છે. તમિલનાડુમાં ઇન્ડિયા કમાલ કરી શકે છે. આ મોટા સમાચાર. ડીએમકેને 26 સીટ, કોંગ્રેસને 9, ઇન્ડિયાને કુલ 35 સીટનું અનુમાન અત્યારે બતાવવામાં આવી રહ્યું છે. તો આ રાજ્યમાં ભાજપનું ખાતું ખુલી શકે છે. દક્ષિણ ભારતથી આપણે શરૂઆત કરી રહ્યા છે. એક્ઝિટ પોલ મુજબ ભાજપને 2 તો એનડીએને કુલ 4 સીટ્સ મળી શકે છે. મોટો ઝટકો. કોંગ્રેસનો સાઉથ બેલ્ટ વધુ મજબૂત થાય એ પ્રકારની શક્યતા એક્ઝિટ પોલમાં વ્યક્ત થઈ રહી છે. મિશન દક્ષિણમાં ભાજપને લાગી શકે છે ઝટકો. સૌથી પહેલા આપને અત્યારે એક્ઝિટ પોલના ખૂબ જ ચોંકાવનારા તારણોથી માહિતગાર કરાવી રહ્યા છીએ. તમિલનાડુની વાત કરી દઈએ કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન કમાલ કરી શકે છે. ડીએમકેને 26, કોંગ્રેસને 9 અને ઇન્ડિયાને મળીને કુલ 35 સીટનું અનુમાન અત્યારે વ્યક્ત થઈ રહ્યું છે. અને રાજ્યમાં ભાજપનું ખાતું ખુલી શકે છે. લગભગ 2 બેઠક જેટલું અત્યારે એક્ઝિટ પોલમાં અનુમાન છે. જગદીશ, બિલકુલ. અને આ દ્રવિડની રાજનીતિમાં શું કમાલ કરશે કમળ, શું કમળ ત્યાં ખીલશે, અને એ તમામ સવાલોના જવાબ આપની સ્ક્રીન પર છે. તમિલનાડુમાં એટલે કે સાઉથ બેલ્ટમાં મિશન દક્ષિણમાં ભાજપને એક મોટો ઝટકો, ડ્રો બેક. આ રહ્યા આંકડા આપની સ્ક્રીન પર. તમિલનાડુની 39 સીટ અને જેમાં એનડીએ 4 બેઠક પર લીડ કરતું દેખાઈ રહ્યું છે. ઇન્ડિયાને 35 બેઠકો મળી શકે છે. જ્યાં જમીન નથી અને ત્યાં જમીનની શોધમાં લોકોનો દિલ જીતવા નીકળેલી ભારતીય જનતા પાર્ટી અને ઘણા બધા આરોપોનો સામનો પણ કરવો પડ્યો કે આ હિન્દીને થોપવા માંગે છે અને દ્રવિડની રાજનીતિને ખતમ કરવા માંગે છે. પણ 4 બેઠકો એવી છે જ્યાં ભાજપને આશીર્વાદ મળી શકે છે. તો કુલ 39 સીટ તમિલનાડુમાં અને તેમાં 4 બેઠક પર એનડીએ કમાલ કરતું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના મહેશભાઈ કસવાલ આપણી સાથે જોડાયેલા છે. મહેશભાઈ, તમિલનાડુની વાત કરીએ. પહેલા તો એક્ઝિટ પોલનો આંકડો સામે આવી ચૂક્યો છે અને પહેલો સ્ટેટ તમિલનાડુ સ્ક્રીન પર. અને તમિલનાડુમાં એનડીએ એટલે કે આપના પક્ષને 4 બેઠકો મળી શકે છે. દ્રવિડની રાજનીતિમાં આપને થોડી ઘણી સફળતા તો દેખાઈ રહી છે. બિલકુલ સાચી વાત છે કે શરૂઆતમાં જ ભારતીય જનતા પાર્ટીને દક્ષિણના બેલ્ટમાં ફાયદો, મેં હમણાં જ કહ્યું હતું કે દક્ષિણના બેલ્ટમાં અમે સારી રીતે ગેઇન કરીએ છીએ અને એ જ તમારા એક્ઝિટ પોલના આંકડામાં આવે છે. હું દર વખતે 2010થી લગભગ તમામ આપણી જે પણ પ્રકારની ચૂંટણીલક્ષી ચર્ચાઓનો સાક્ષી રહ્યો છું, ક્યાંક ને ક્યાંક એમાં ભાગીદાર રહ્યો છું. અને એટલા માટે હું એક્ઝિટ પોલ છે એ પરિણામ નથી, પરંતુ પરિણામની બિલકુલ નજીક હોય એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે. એટલા જ માટે હું એક્ઝિટ પોલની અંદર પણ ભરોસો રાખું છું. અને એટલા માટે જે પ્રકારે આપે જણાવ્યું છે કે દક્ષિણના રાજ્યોની અંદર તામિલનાડુની અંદર ભારતીય જનતા પાર્ટી એનડીએને 4 બેઠક મળે છે. હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી તામિલનાડુની અંદર હજી કદાચ 3 બેઠકનો વધારો કરી અને ભારતીય જનતા પાર્ટી એનડીએ લગભગ 7 કે 8. જગદીશભાઈનો ટેક લઈ લે. જગદીશભાઈ, આપને શું લાગે છે તમિલનાડુમાં અત્યારે જે પહેલો આંકડો સામે આવ્યો છે એમાં આપને શું કોઈ ફેરફારની શક્યતાઓ દેખાય છે? આંકડાથી આપ કેટલા સહમત છો?
બેન, તમિલનાડુમાં આખી રાજનીતિ જે છે એ દ્રવિડની જેમ તમે વાત કરી એમાં દ્રવિડ વર્સિસ આર્ય અને હિન્દુત્વની જુદી વ્યાખ્યાવાળી છે. ત્યાં સનાતન ધર્મને પણ એટલું મજબૂત કે સારી રીતે માનવામાં નથી આવતો. એ લોકોનો તો એવો આક્ષેપ છે કે આપણે બધા એની પર થોપી બેસાડીએ છીએ. ઇવન તો હિન્દી ભાષાને પણ એ લોકો નથી માનતા કે તમારે એને રાષ્ટ્રભાષા તરીકે લેવી જોઈએ. એટલે એને જેમ કે તમે જુઓ જે ડીએમકેના જે લોકોએ પ્રવચન કર્યા હતા એણે શું કીધું હતું, રામ મંદિર માટે થઈને પણ એણે એમ જ કીધું આ તો આ બધું જે અત્યારે ચાલી રહ્યું છે ઇવેન્ટે છે અને એને કાળો દિવસે માનતા હતા. એટલે ત્યાં આખી સ્થિતિ જુદી છે. ભારતીય જનતા પાર્ટીએ ઘણી કોશિશ કરી, પરંતુ જેમ આપનો અત્યારે એક્ઝિટ પોલ કહે છે એમ 2-4 બેઠક ઉપર કદાચ એને ત્યાં પગ મૂકવાની જગ્યા મળી, પરંતુ આખી રાજનીતિ જે છે ત્યાં એ દ્રવિડની આખી રાજનીતિ છે, ઓલી આર્ય નીતિ જેમ આપણે કહે છે એ પ્રકારની રાજનીતિ છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીનું સુશાસન કે હિન્દુત્વ એની નીતિ ત્યાં ચાલતી હજી નથી ચાલતી. અને એ લોકોનું ત્યાં જે પ્રાદેશિક પક્ષ છે, જે કેટલાક પ્રાદેશિક પક્ષોનો ગઢ છે, એમાંનું આ તમિલનાડુ એક રાજ્ય છે જ્યાં ડીએમકેનો હજી પણ આપણે ભારતીય જનતા પાર્ટી એને હચમચાવવામાં સફળ નથી થઈ, પણ પ્રયાસ કરી રહી છે. અને કમસે કમ ખાતું ખુલે તો પણ મેં હમણાં જ આની પહેલાંના જ મારા વોલામાં તમને કીધું હતું કે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કેટલાક રાજ્યો જે ચોંકાવી ઉઠે અથવા તો ત્યાં મુશ્કેલી પડે એમ છે, કારણ કે ત્યાં હજી પગ પેઠ એને જમાવવામાં વાર લાગે છે, જે આપણા એક્ઝિટ પોલમાં પણ આવી રહ્યું છે. કારણ કે ત્યાંની આખી રાજનીતિ છે એ ત્યાંની એક અલગ પ્રકારની સંસ્કૃતિને વરેલી રાજનીતિ છે. એને સનાતન ધર્મની સાથે સંકળાયેલો નથી અને સનાતન ધર્મ તો ખતમ થવો જોઈએ એવી તો આ લોકો જે ડીએમકેના લોકોએ પ્રવચન કરતા હતા જ્યારે એની ચૂંટણી સભામાં, ત્યારે કહેતા હતા કે સનાતન ધર્મને તો કોઈ પણ હિસાબે ખતમ કરીને તમે જંપીશું. એટલે સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીની વાત ત્યાં ગળે ના હોય. ઓકે, બિલકુલ જગદીશભાઈ, આપે આપનો પક્ષ રાખ્યો. તો આ ઓવરઓલ આપણે વાત કરી અને હવે આપણે વાત કરીશું તમિલનાડુની વાત થઈ. ચલો કેરળની પણ વાત કરીએ. કેરળમાં ઇન્ડિયાની સ્થિતિ વધુ મજબૂત દેખાઈ રહી છે. ઇન્ડિયા અલાયન્સ કુલ 20માંથી એક્ઝિટ પોલમાં ઇન્ડિયાને 19 સીટનું અનુમાન. 20માંથી 19 સીટ પર ઇન્ડિયા અલાયન્સ લીડ કરતી આગળ વધતી દેખાઈ રહી છે. કોંગ્રેસને 13 બેઠકો પર જીત મળી શકે છે. કેરળમાં વાયનાડ પર રાહુલની ઉમેદવારીની કેરળમાં એક મોટી અસર ફરી જોવા મળી રહી છે. અને કેરળ કે જ્યાં દક્ષિણના કિલ્લા પર મજબૂત થતી જઈ રહી છે, કોંગ્રેસ અને કોંગ્રેસની સ્ટેબિલિટી ત્યાં વધારે ઓર મજબૂત થઈ છે. ઇન્ડિયા અલાયન્સ આ વખતે વધારે બાજી મારતું કેરળમાં કમસે કમ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ જે 15 સીટ પર હતી આ પહેલા 2019માં, જુઓ આ રહી એ આંકડો પણ આપણે બતાવી રહ્યા છે, કુલ 20 સીટ પર અને ઇન્ડિયા 19 બેઠકો, એટલે કે ઇન્ડિયા અલાયન્સને મળી શકે છે. તેમાંથી કોંગ્રેસના પક્ષે 13 સીટ થઈ. બિલકુલ, મહેશભાઈનો ટેક લઈ લે. મહેશભાઈ, કેરળની જ વાત કરી રહ્યા હતા આપણે. ખાતું ખુલતું દેખાઈ રહ્યું છે અત્યારે, બાકી તો ઇન્ડિયા મજબૂત દેખાય છે અત્યારે. આ અપેક્ષિત હતું ખરી મહેશભાઈ? હું એમ માનું છું કે જે પ્રકારની ચર્ચા મેં અને જગદીશભાઈએ કરી છે, બિલકુલ એની નજીક તમારા જે અવલોકનો છે, તમારું જે આકલન છે એની બાજુ જઈ રહ્યું છે. પરંતુ હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ અથાગ પરિશ્રમ દક્ષિણના રાજ્યમાં કર્યો છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને કેરળમાં પણ અમારું ખાતું ખોલે, અમારો વોટ શેર છે ગયે વખતે 12% હતો, 12%ને બદલે એમાં પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. અમે જે પ્રકારે મક્કમ ગતિએ આ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનો જનાધાર વધારી રહી છે, અમને અમારા કાર્યકર્તાની મહેનત પર ભરોસો છે અને ભરોસાને આધારે જે પ્રકારે એમાં વધારો થઈ રહ્યો છે, ચાહે વોટશેર હોય, ચાહે એમાં ખાતું ખુલે, અમારા માટે ખુશીની વાત છે કે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જે રાજ્યોની અંદર નથી ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની મહેનતના કારણે પહોંચે છે. બિલકુલ. અને જ્યારે ત્યાં ત્રિપુટી છે, કોંગ્રેસને આ વખતે એક મોટો ઝટકો આમ તો કહી શકાય. ભલે ઇન્ડિયા અલાયન્સ આગળ વધી રહ્યું છે, 19 સીટ પર કેરાલામાં છે, પણ સીપીએમ અને ભાજપ બંને બાજુથી કેરાલામાં એક મોટો પડકાર કોંગ્રેસને અહીંયા સામનો ત્યાં કરવો પડી રહ્યો છે. પણ જ્યારે ધર્મની વાત આવે છે ત્યારે ઈસાઈ ધર્મને અને પોતાના તરફી કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત ત્યાં મહેનત કરી છે અને એ પોતાના તરફી કરવામાં જોવાનું છે કે કેટલા સફળ થાય છે. જોકે આ એક્ઝિટ પોલ અમે આપણે બતાવી રહ્યા છે, એક સીટ કેરાલામાં મળી રહી છે બીજેપીને, એટલે કે એનડીએને મળતી જોવા મળી રહી છે. મારી સાથે આખી પેનલિસ્ટ જોડાયેલી છે. મારા વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમર પણ જોડાયેલા છે અને સાથે જ વિકાસ ઉપાધ્યાય પણ જોડાયેલા છે. આ બંને મહાનુભાવોનું પણ સ્વાગત છે TV9 પર. ત્યારે અજયભાઈ એક ટેક આપણે ખૂબ જ નાનકડો ટેક લઈ લઈએ. તમિલનાડુની પણ વાત કરી કે આ જ્યારે
તમિલની પીચ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેટિંગ માટે ઉતર્યા છે અને કેરાલાની પણ વાત કરીએ, એક સીટ મળી રહી છે. ઓવરઓલ આપનું એક નાનકડું કમેન્ટ. હું તમને કહું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિતભાઈ શાહે લગભગ 2 વર્ષ પહેલા આ પ્રયત્ન કર્યા હતા અને એમને ભાજપે દક્ષિણાયન તરીકે એક આખો અભિગમ લીધો હતો. પરંતુ મતોની ટકાવારી વધે એનો અર્થ એ નથી કે તમને ત્યાં બેઠકો મળે. એટલે કેરળ અને તમિલનાડુમાં એમને પ્રયાસ કર્યો છે, એમાં મતોની ટકાવારી વધી છે. પરંતુ હું માનું છું કે આ બંને રાજ્યોમાં એમને કંઈ ખાસ ફાયદો થતો દેખાતો નથી. કેરળમાં ખાતું ન ખુલે તો પણ મને નવાઈ નહીં લાગે. ભાજપને જ્યાં ફાયદો થશે એ આંધ્રપ્રદેશમાં થશે, તેલંગાનામાં થશે, પણ નુકસાન જે છે એ કર્ણાટકમાં જશે. એટલે ઓવરઓલ જે છે સાઉથ ઇન્ડિયા જે છે એ લગભગ સરભર થતું મને દેખાઈ રહ્યું છે. ઓકે સર, આપનું પણ એક ટીપ. સ્વાભાવિક રાજ્યભાઈએ જે રીતે કહ્યું એ રીતે કેરળમાં બીજેપીને સીટ મળવાની બહુ શક્યતાઓ ઓછી છે. ડાબીઓ તે બહુ જ મજબૂત પરિસ્થિતિમાં છે. સાથે સાથે તામિલનાડુની વાત કરીએ તો તામિલનાડુમાં કે અન્નામલાઈની પોપ્યુલારિટીના આધારે બીજેપી એવું ઈચ્છ્યું હતું અથવા તો એવું ધાર્યું હતું કે અન્નામલાઈની પોપ્યુલારિટીને સાથે સાથે આપણું સંગઠન સાથે મળીને તામિલનાડુમાં 10, 12 કે 15 સીટો પર આપણે વિજય મેળવી શકીએ, પણ એવું બહુ શક્યતા ઓછી લાગે છે. અને કે અન્નામલાઈ પોતે જો જીતે તો પણ એક નવાઈ છે. એટલે હું માનું છું ત્યાં સુધી બીજેપીએ પુષ્કળ પ્રયાસો કર્યા છે, છેલ્લા 2 વર્ષથી કર્યા છે. દક્ષિણાયન તરીકે જે આખી કેમ્પેન કરી તેનો એક ભાગ જ હતો, પણ મને લાગે છે ત્યાં સુધી બંને સ્ટેટમાં બહુ સફળતા મળવાની શક્યતા નથી. કેરળ અને તમિલનાડુ બાદ હવે નજર છે કર્ણાટક પર. કર્ણાટકનું એક્ઝિટ પોલ શું કહી રહ્યો છે આપની સ્ક્રીન પર છે. કર્ણાટકની 28 બેઠકો જેમાં ભાજપને નુકસાન થઈ શકે છે. કર્ણાટકમાં ભાજપને નુકસાન થઈ શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે 6 બેઠકનું નુકસાન થાય એ પ્રકારનું અત્યારે લાગી રહ્યું છે. એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 18 બેઠકો કર્ણાટકમાં મળી શકે છે. 2019માં 25 જીતી હતી. 2019માં ભાજપે કર્ણાટકમાં 24 બેઠકો મેળવી હતી. એનડીએના ફાળે 26 ગઈ હતી અને કોંગ્રેસને 1 મળી હતી. ત્યારે હવે કોંગ્રેસ કર્ણાટકમાં કમાલ કરી શકે છે. કર્ણાટકને લઈને આ મોટા સમાચાર. કુલ 28 બેઠકો જેમાં કોંગ્રેસને 8 બેઠકો મળી શકે છે. એનડીએ ચોક્કસપણે આગળ રહેશે, પણ બેઠકોનું નુકસાન અત્યારે થતું એક્ઝિટ પોલના આંકડામાં દેખાઈ રહ્યું છે. જે પ્રકારના સમાચાર અત્યારે મળી રહ્યા છે, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો કોંગ્રેસે લોકસભામાં મળ્યો. આખરે વિધાનસભાનું જે ચિત્ર રચાવ, સિદ્ધારામૈયા, ડીકે શિવકુમારની જોડી. આ રહી ટેલી આપની સ્ક્રીન પર. કર્ણાટકની 28 બેઠકો કે જેમાં એનડીએને ફાળે કુલ 20 અને ઇન્ડિયાને ફાળે 8 બેઠકો જતી દેખાઈ રહી છે. એટલે કે એક તરફ કેરળ, તમિલનાડુની આપણે વાત કરી રહ્યા હતા, કર્ણાટકમાં નુકસાન સહન કરવું પડે એ પ્રકારની સ્થિતિ. મહેશભાઈ, આપનો ટેક. જે પ્રકારે એક્ઝિટ પોલ છે હું એમને ખોટો નથી માનતો, પરંતુ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાનની વાત હું માની એટલા માટે નથી શકતો કે કર્ણાટકમાં ગઈ વખતે હું પણ ગયો છું. કર્ણાટકના જે પ્રકારના આંકડા આવે છે, ભારતીય જનતા પાર્ટીને ગયા વખત 2019 કરતાં 1 કે 2 સીટ વધુ મળશે એવો સ્પષ્ટપણે અમારો અભિપ્રાય છે, અમારું માનવું પણ છે. હા, એ તો જેડીએસ સાથે એમનું ગઠબંધન છે. હા અજયભાઈ. મહેશભાઈને મારે કહેવું છે કે 2019 લોકસભા ચૂંટણીમાં 28માંથી 25 ભાજપને મળી હતી અને ત્યારે 28 બેઠક ભાજપ લડતું હતું. આ વખતે ભાજપ લડી જ રહ્યું છે, 25 બેઠક પર લડી રહ્યું છે અને 3 બેઠક એમને જનતા દળ સેક્યુલરને આપી છે. અને ત્યાં કર્ણાટકમાં જે સેક્સ સ્કેન્ડલ ખુલ્યું, એ સેક્સ સ્કેન્ડલ ખુલ્યું હરદન અલી દેવેગૌડાના જે પ્રપુત્ર હતા એને કારણે 3000 જેટલી એની જે ક્લિપો બહાર પડી છે એને કારણે ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થયું છે અને સાથોસાથ એમની સેક્યુલર પાર્ટી છે એને પણ 1 બેઠક પર નુકસાન થયું છે. એથી પણ વધારે વાત કહું તો 1 વર્ષ પહેલાં ત્યાં ભાજપ 2/3 બહુમતીથી વિધાનસભા હારી ચૂકી છે અને ત્યાં જે ધ્રુવીકરણનો એજન્ડા હતો એ ધ્રુવીકરણનો એજન્ડા ભાજપનો ચાલ્યો નથી. ત્યાં બજરંગ દળની મદદથી અને ત્યાં મહિલાઓને, મુસ્લિમ મહિલાઓને માસ્ક પહેરવા પર જે બધી આખું જે કર્યું હતું એ બેંગ્લોર અને માઇસોરનું જે કલ્ચર છે એ લોકોએ ભાજપનું એ પોલરાઇઝેશનની નીતિ સ્વીકારી નથી અને ભાજપને ત્યાં ચોક્કસ નુકસાન થઈ રહ્યું છે. મને લાગે છે આ બતાવે છે એનાથી પણ કદાચ વધારે નુકસાન થશે. આપને શું લાગે છે વિકાસજી, આનાથી બેઠકો ઘટશે? અજયભાઈની જે એનાલિસિસ છે એ પ્રકારનું મારું એનાલિસિસ છે. સૌથી મોટો જે ફાયદો છે કોંગ્રેસને એ છે કે આ વખતે એમની પોતાની સરકાર છે ને 2/3 બહુમતીવાળી પોતાની સરકાર છે. પોતાની સરકાર હોય અને લોકસભાની ચૂંટણી થવી અને ન હોય અને લોકસભાની ચૂંટણી થવી એમાં બહુ ફેર છે. એટલે એડમિનિસ્ટ્રેશનથી માંડીને દરેક વસ્તુ ઉપર કોંગ્રેસનો એક પકડ છે અને સાથે સાથે કોંગ્રેસનું ફંડિંગ છે અથવા તો જે આખા દેશમાં કોંગ્રેસને જો જીવિત રાખવામાં જો કોઈ રાજ્ય મદદ કરતું હોય તો એ કર્ણાટક છે. ડીકે શિવકુમાર સ્વાભાવિક રીતે જ એટલે
પૈસાની ત્યાં કોઈ કમી નથી, સાથે સાથે સંગઠન પણ સરકારના કારણે મજબૂત છે. એટલે અને બીજું 28માંથી 25 આવી એટલે બીજેપી માટે જો 25% ટકાવી શકે એ જ ગનીમત છે. પણ હું માનું છું ત્યાં સુધી કર્ણાટકમાં પણ 5-7-8 બેઠકોનું નુકસાન બીજેપીને જઈ શકે છે. જગદીશભાઈ, આપને શું લાગે છે જે પ્રકારે અત્યારે એક્ઝિટ પોલ કહી રહ્યા છે 20 એનડીએ ને મળતી દેખાઈ રહી છે, આ પણ આટલું જ આંકલન કરો છો કે હજુ એમાં વધારે ઘટાડો આપને સંભવ દેખાય છે? ના, હું એમાં અજયભાઈની સાથે બિલકુલ પણ સહમત થાય. મારી પાસે પણ જે કેટલા ફિગર હતા તો એમ કે તમે હજી એમ કહો છો કે 2 બેઠક મળશે એનડીએને, પણ ગયે વખતે તો 4 હતી. પણ મને તો હજી એમાંય શંકા છે, કારણ કે જે વાત અજયભાઈ કીધી એની સાથે હું સહમત છું કે મેં આની પહેલાંય તમને કીધું હતું કે જે કેટલીક હિન્દુત્વને લગતી વાત ત્યાં જે ગળે ઉતારવાની કોશિશ કરી એ પ્રજા સુધી પહોંચી ન ગઈ. કેટલીક જગ્યાએ તો લેંગ્વેજના બી પ્રોબ્લેમ થાય છે કે હું ને તમે ડાયરેક્ટ વાત કરીએ અને દુભાષિયાથી વાત થાય એમાં આસમાન જમીનનો ફેર પડે. તો એવી રીતે આ બધા મુદ્દાઓ જે છે ત્યાં ગળે નથી ઉતર્યા. અને આપણે બધા જાણીએ છીએ કે અહીં હિન્દુ કટ્ટર હિન્દુત્વ તરીકે નરેન્દ્ર મોદીની છાપ છે જે કેરળથી માંડીને કર્ણાટક સુધીમાં, એ સ્વાભાવિક ત્યાં સ્વીકૃત નથી રહી શકી. અને એનું જ આ પરિણામ છે કે આપણે તમે જે અત્યારે 2 બેઠક આપવાની કોશિશ કરો છો, શક્ય છે કે 2 બેઠકમાંથી પણ કદાચ એકાદી મળે તો પણ ઘણું સારું કહી શકાય. એમ કહો તો ચાલે બેન. બિલકુલ. આ કર્ણાટકમાં જગદીશભાઈએ જે વાત કરી ને, જગદીશભાઈ તમારી વાત સાથે તો સમજ છું, પણ એથી પણ એક આગળ મુદ્દો ઉમેરું છું કે કર્ણાટકમાં છે ને વોકાલિંગા અને લિંગાયતા 2 કોમ્યુનિટી છે અને એમાં લિંગાયતા અટકાવવું પડે છે આપણે, કારણ કે એક્ઝિટ પોલ જે છે તે સમય પર સચોટ આપણે એ ફ્લેશ કરવાનો છે. એક્ઝિટ પોલનો આંકડો આવી રહ્યો છે તેલંગાણા સ્ટેટથી. તેલંગાણામાં કોંગ્રેસની જબરદસ્ત કમબેકની શક્યતાઓ દેખાઈ રહી છે. તેલંગાણા સ્ટેટમાં કોંગ્રેસ બાજી મારી શકે. જોકે વિધાનસભામાં પણ તે જીત્યું. 2019માં 3 સીટ હતી, 24માં 8 સુધી પહોંચી શકે. તેલંગાણામાં વિધાનસભા જીત બાદ કોંગ્રેસ વધુ મજબૂત તેલંગાણામાં થઈ છે અને તેલંગાણાનો આંકડો ભાજપને પણ જબરદસ્ત સફળતાની શક્યતાઓ કહી શકાય. આંકડા પણ અમે આપને બતાવીશું. તેલંગાણાથી 2019માં 4 સીટ હતી, 2024માં 7 સીટોનું અનુમાન છે. તેલંગાણામાં કોંગ્રેસની આ જબરદસ્ત કમબેકની શક્યતા જુઓ. તેલંગાણા આંકડો આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. એનડીએ 7 સીટ અને ઇન્ડિયાને 8 બેઠકો મળી શકે અને અપક્ષને એટલે કે 2 બેઠકો જઈ શકે છે. મને લાગે છે AIMIM ને આ 2 સીટ અથવા કોઈ બીજા અન્ય પક્ષને હોઈ શકે. આમાં AIMIM નથી, આમાં TRS છે, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ જે છે, CK ચંદ્રશેખર રાવ, એને હૈદરાબાદ અને એક આને મળી શકે ને, એક AIMIM એટલે ઓવેસી ને મળી શકે, એક ઓવેસી ને મળે અને એક CK ચંદ્રશેખર અન્ય પક્ષને. ઓકે, બીજેપી આમ તો 7 સીટ દેખાઈ રહી છે, પણ એનડીએ જ્યારે ટોટલ 7 સીટ અને ઇન્ડિયાને 8 બેઠકો મળી શકે છે, તેમાં તમામે તમામ એ જે છે કોંગ્રેસના પક્ષે જઈ શકે છે અને અધરને 2 સીટ એક્ઝિટ પોલ પ્રમાણે આ આંકડો સામે આવી રહ્યો છે. અને એ 17 બેઠકો, તેલંગાણાની જે 17 બેઠકો છે તેમાં હજી પણ આપણે એ અંદરની મુવમેન્ટ જોઈએ તો BRSને 9 બેઠકો જે પહેલાં મળી હતી અને તેમાં એક મોટો ફટકો BRSને એટલે કે ભારત રાષ્ટ્ર સમિતિને અહીંયા પડ્યો છે અને બીજેપીનો આંકડો ચોક્કસ વધ્યો છે. 4 સીટ પર હતું તેલંગાણામાં અને તે હવે 7 સીટ પર તે પહોંચી ગયા છે. હા વિકાસભાઈ, આની પર આપણે સ્વાભાવિક રીતે કર્ણાટક જેવો જ આખો સીન છે. તમે જુઓ, સરકાર હોવી સરકાર ના હોવામાં ફરક છે. આના પહેલાંની ચૂંટણીમાં એ કે ચંદ્રશેખર રાવ જ્યારે સત્તા ઉપર હતા ત્યારે જ એને 9 બેઠકો એમને મળી હતી. આ વખતે સરકારમાં નથી, કોંગ્રેસનું જ અપ થવું છે ને સાથે સાથે TRS નાબૂદ થવાના કારણે એનો ફાયદો સીધી રીતે બીજેપીને મળી રહ્યો છે. એટલે બીજેપીની ટેલી પણ એમાં સુધારો થઈ રહી છે. બંનેની વધી છે, બીજેપી કોંગ્રેસ બંનેને ફાયદો કોંગ્રેસનો બી વધારો થયો છે. એટલે જે નુકસાન થયું છે એ ચંદ્રશેખર રાવને થયું છે અને ફાયદો થયો છે બીજેપી અને કોંગ્રેસને થઈ રહ્યો છે. અને કોંગ્રેસને એટલા માટે થઈ રહ્યો છે કે એમની પોતાની સરકાર છે એટલા માટે. બિલકુલ. જગદીશભાઈ, આ બાબતે આપ શું કહેવા માંગો છો? MIM ને 1 સીટ મળી રહી છે અને એ સીટ મને લાગે છે હૈદરાબાદની અસદુદ્દીન ઓવૈસી સતત ત્યાંથી જીતતા આવે છે. આ રથ રોકવામાં બીજેપીને મને લાગે છે ત્યાં સુધી સફળતા હાથ લાગે એવું પરિણામ દેખાતું નથી. જી જગદીશભાઈ, MIM અસદુદ્દીન ઓવૈસી સતત 5 વખતથી જીતતા આવ્યા છે. શું એ રથ તેનો રોકી શકે બીજેપી તેલંગાણામાં એટલે કે હૈદરાબાદમાં? આ વખતે એવી સંભાવના થોડી ઓછી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પણ જે લેડીઝ ઉમેદવાર રાખ્યા છે એ પણ તમારી જાણ ખાતર કટ્ટર હિન્દુત્વવાળા છે. એટલું જ નહીં, એનો ચહેરો જે છે એ ચહેરો સેક્યુલર જેવો છે.
એ ચહેરાએ પણ મુસ્લિમ સમાજમાં પણ સારી એવી પેઠ જમાવી છે. એટલે આ વખતે હૈદરાબાદમાં જે અગાઉના સમયમાં ભાઈ ઓવેસી જે એનો ચમત્કાર બતાવી શકતા હતા એ આ વખતે એટલો નહીં બતાવી શકે, એમાં મોટું ગાબડું પડે એવી પૂર્ણપણે સંભાવના છે. એની સાથે હું સહમત છું. ઓવેસીને સૌથી મોટો પડકાર કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં મળ્યો હોય તો આ વખતે ભારતીય જનતા પાર્ટી જે મહિલાને ઉતારી છે એને કારણે મળી શકે એમ છે. એટલે કોરિસ્મા જે તમે કહો છો ઓવેસીનો એ આ વખતે એટલો જોવા નહીં મળે એ આપને કહી દઉં. એમાં એક જ ઇસ્યુ છે કે માધવી લતા કોમ્પેલા જે કટ્ટર હિન્દુત્વવાદી બહેન છે, જેને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પોતાના ઉમેદવાર તરીકે ઓવેસીની સામે ઉતાર્યા, પરંતુ ત્યાં વિવાદ એ થયો હતો કે સવારના 10 થી 11માં એમને મુસ્લિમ મહિલાઓના બુરખા ઉચકી અને એમના ચહેરા જોવાની કોશિશ કરી હતી. એને કારણે ચૂંટણી પંચે તો ફરિયાદ કરી જ, પરંતુ ત્યાં પછી જે બેકલેસ આવ્યો ને એ મુસ્લિમોનું મતદાન બહુ જ વધ્યું કે હમારી મહિલાઓ કા બુરખા ક્यों ખીંચા. એને કારણે મુસ્લિમોનું મતદાન જે છે એ વધ્યું હતું અને ઓવેસીને થોડોક એને કારણે એડવાન્ટેજ થાય છે. બાકી એ સીટમાં જબરજસ્ત ફાઇટ હતી અને પહેલીવાર એવું લાગતું હતું કે ઓવેસીની સીટ ખતરામાં છે. પણ છેલ્લી ઘડીએ તમને યાદ હોય તો અહીં અમદાવાદમાં થયું હતું કે કૌશિક પટેલ લડતા હતા અને ટીવી ચેનલો પર જ્યારે જોયું કે મુસ્લિમોનું મતદાન વધારે થયું તો 3 થી 5માં હિન્દુઓએ પણ બેકલેસ લાવ્યા હતા. એટલે એ સંભાવના મને હૈદરાબાદમાં દેખાઈ રહી છે. ઓકે, નેક્સ્ટ સ્ટેટ અમે આપને બતાવીશું, પણ તે પહેલા જ સમય છે તો મહેશભાઈ આ એક આપનો પણ ટેક આની ઉપર લઈ લઉં. 130 સીટ, આમ તો 4 સ્ટેટ આપણે રિલીઝ કરી દીધા છે એક્ઝિટ પોલના. આપને ઓવરઓલ શું લાગી રહ્યું છે દક્ષિણ ભારતમાં? બીજેપી આમ તો જમીન શોધી રહી છે, જમીન માટે જ નીકળી છે. એ પછી તમિલ હોય કે પછી તેલંગાણા હોય તો સાઉથના સ્ટેટ્સમાંથી જ બેઠકો અંકે કરી શકાય. મેં પહેલાં જ કહ્યું કે દક્ષિણના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી સંઘર્ષ કરી રહી છે અને સંઘર્ષના પરિણામ, જે મહેનત કરી છે એનું પરિણામ તમારા સ્ક્રીન પર અમને જોવા મળે. હું એવું ક્યારેય નથી કહેતો કે કેરળની અંદર બધી જ સીટો અમે ભારતીય જનતા પાર્ટીની જીતી છીએ. કર્ણાટકમાં તમે કહ્યું નુકસાન છે, હું એવું માનું છું કે અમને એનડીએ સાથે 1 સીટ કે 2 સીટ અમને વધુ મળે છે. તેલંગાનાની અંદર હું 100% આપને કહું છું કે ભારતીય જનતા પાર્ટી, આપ 7 બતાવો છો, હું 9 અથવા 10 કહું છું કે અમારો જે અભ્યાસ છે, આ ભારતીય જનતા પાર્ટીનો અભ્યાસ નથી, મારો વ્યક્તિગત અભ્યાસ જે છે, મેં જે આકલન કર્યું છે, મારી પાસે જે ઇનપુટ છે એના આધારે હું 100% તેલંગાનાની અંદર કહી શકું કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં 9 સીટ અથવા તો 10 સીટ ત્યાં મળી શકે છે. બધી જ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી લડી રહી છે. ગઈ વખતે ત્યાં અમારો વોટ શેર પણ 19.45% હતો. આ વખતે એમાં વધારો પણ મોટા પ્રમાણમાં થાય છે અને 10 સીટ સુધી ભારતીય જનતા વોટ શેરમાં વધારો એ ઓલ ઓવર જો વાત કરીએ તો પરિણામમાં નથી થતું. ઓકે, આ તેલંગાણાની વાત થઈ. જરા આંધ્ર ઠીક છે, જરા સાથે વાત કરી લઈશું. આપણે આંધ્રપ્રદેશના આંકડાઓ પણ અમારે આપને બતાવવા છે. એક્ઝિટ પોલ આંધ્રપ્રદેશને લઈને શું કહી રહ્યો છે તે અમારે આપને જણાવવું છે. તમે જુઓ, આંધ્રપ્રદેશની કુલ 25 બેઠકો અને આ 25 બેઠકોમાં અત્યારે એક્ઝિટ પોલના આંકડા અનુસાર કોણ આગળ કોણ પાછળ આપની સ્ક્રીન પર આંધ્રપ્રદેશમાં એનડીએને મોટી સફળતાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. આપ જુઓ, કુલ 25 બેઠકોમાંથી 12 બેઠકો એનડીએના ફાળે જઈ શકે છે. એનડીએ એટલે ટીડીપી, બીજેપી અને જનસેના સાથે લડી રહી છે. અને 2019માં એનડીએને ત્યાં માત્ર 3 બેઠકો મળી હતી, ટીડીપીને મળી હતી. વાયએસઆરસીને મોટો ઝટકો લાગી શકે છે, જે ગત વખતે 22 બેઠકો જીતીને આવી હતી. ટીડીપી ભાજપનું ગઠબંધન આંધ્રપ્રદેશમાં કમાલ કરી શકે છે. મોટા સમાચાર, આંધ્રપ્રદેશમાં એનડીએને મોટી સફળતાની શક્યતા. આ આંધ્રપ્રદેશની 25 બેઠકોને લઈને એક્ઝિટ પોલ કે જેમાં આપ જુઓ એનડીએ 12 બેઠકો મળતી દેખાઈ રહી છે, વાયએસઆરસીપી ને લગભગ 13 બેઠકો, અધર્સ એટલે આપણે સમજી શકીએ. તો આ પ્રકારનું ચિત્ર અત્યારે આંધ્રપ્રદેશને લઈને દેખાઈ રહ્યું છે. અજયભાઈ, શું લાગે છે? 2 બેઠક બીજેપી અને 12 ટોટલ એનડીએ, આવું થઈ શકે? આખા ભારતમાં, સમગ્ર ભારતમાં ભાજપને જો કોઈ સૌથી વધુ ફાયદો થવાનો હોય ને તો એ આંધ્રપ્રદેશમાં થવાનો છે. અને એમાં ભાજપને લીધે નહીં પણ ચંદ્રબાબુ નાયડુને લીધે, અને ચંદ્રબાબુ નાયડુ કરતાં પણ વધારે જગન રેડ્ડીને લીધે. કારણ કે આ ઓડિશા અને આંધ્રપ્રદેશ, આ 2 રાજ્યો એવા છે કે જ્યાં વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી સાથે થઈ રહી છે. આ એ જ ચંદ્રબાબુ નાયડુ છે કે જેની પર ભાજપ સરકારે ઈડી અને સીબીઆઈની રેડ પાડી હતી અને પછી એ આવી ગયા ભાજપમાં, એટલે બધા કેસો પતી ગયા છે. અને ત્રીજું મહત્વનું ફેક્ટર એ છે કે પવન કલ્યાણ, કે જે ચિરંજીવી નામનો સાઉથનો સૌથી મોટો હીરો છે, એ હીરો જે છે એ ભાજપ અને ચંદ્રબાબુ નાયડુ
અને એમની સાથે છે. એટલે ત્યાં જે 3 મુખ્ય કાસ્ટ છે ને એમાંથી 2 કાસ્ટ અત્યારે આ એનડીએ ગઠબંધનમાં છે અને એનો ફાયદો મળી રહ્યો છે. ભાજપને નહીં મળે, ભાજપને 2 કે 3 મળશે, પણ ચંદ્રબાબુ નાયડુને લોકસભામાં અને વિધાનસભામાં બંનેમાં ફાયદો થશે. એટલે આપણે બતાવી રહ્યા છીએ એનડીએ ગઠબંધનને આટલો ફાયદો, પણ બીજેપીને 2 કે 3 મળશે, પણ ચંદ્રબાબુ નાયડુને વધારે બેઠક મળશે. ગઈ વખતે ચંદ્રબાબુ નાયડુ પાસે માત્ર 3 હતી અને જગન રેડ્ડી પાસે 22 હતી. અને ટીડીપી આ વખતે 17 બેઠકો જે પ્રકારનું સીટ શેરિંગ છે એ પ્રકાર લડી રહી છે. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત અહીં ભાજપે 25 માંથી 17 બેઠકો તો ટીડીપી ને આપી દીધી છે exactly, અને 17, બાકીની 6 3 અને બેઠકો બેનું sharing પવન કલ્યાણને આપી છે. એટલે ભાજપ પોતે કેટલા પર લડે છે મને કોને 5 પર તો લડી રહ્યું છે. 6 પર લડી રહી છે અને 2 કદાચ મળે એ પ્રકારનું દેખાઈ રહ્યું છે. ઠીક છે, હવે ભાજપને ફાયદો જ છે, ભાજપને ફાયદો જ છે. હા બિલકુલ. હવે જરા ગુજરાતની વાત કરવી છે, કારણ કે ગુજરાતની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં આ વખતે કેટલાય મુદ્દાઓ ચર્ચામાં રહ્યા અને આ તમામ મુદ્દાઓની અસર એક્ઝિટ પોલમાં દેખાય છે કે નહીં. ગુજરાતના એક્ઝિટ પોલના આંકડા સાથે મળીએ છીએ એક નાનકડા બ્રેક બાદ. આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહો TV9 સાથે. એક્ઝિટ પોલ અમે આપને સતત બતાવી રહ્યા છીએ. અત્યાર સુધી વાત થઈ 5 સ્ટેટ એટલે કે દક્ષિણ ભારતની અને 130 સીટ પર જ્યાં ભાજપ ને થોડી ઘણી સફળતા, પણ કોંગ્રેસ ત્યાં સ્થિતિ વધારે મજબૂત દેખાઈ રહી છે. હવે આગળ વધી એક્ઝિટ પોલમાં અને જેની સૌથી કોઈ વધારે ગુજરાતીઓ રાહ જોતા હતા એ 6.5 કરોડ ગુજરાતીઓની આતુરતાનો અંત આવશે, કારણ કે એક્ઝિટ પોલનો હવે આંકડો છે ગુજરાતનો, ગુજરાત સ્ટેટનો એ 25 સીટ પર જે આંકડો ફ્લેશ થઈ રહ્યો છે આપની સ્ક્રીન પર. ગુજરાતમાં ભાજપ ત્રીજી વાર મારી શકે હેટ્રિક, ભાજપ મારી શકે જીતની હેટ્રિક અને એક્ઝિટ પોલ પ્રમાણે ફરી ક્લીન સ્વીપના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ભાજપ ગુજરાતની બાકીની તમામ 25 બેઠકો પોતાના તરફી કરી શકે છે. આ એક્ઝિટ પોલ અમે આપને બતાવી રહ્યા છે. એક્ઝિટ પોલના ખૂબ જ ચોંકાવનારા તારણો સામે આવી રહ્યા છે. લાગી રહ્યું હતું, ઘણી બધી શક્યતાઓ સંભાવનાઓ હતી કે 2 થી 3 સીટ ઓછી થઈ શકે છે અને એવા એક્સપર્ટ પણ કહેતા હતા, પણ એ તમામ બાબતો કોરોને મુકાઈ છે. પણ એક્ઝિટ પોલનો જે આંકડો છે તે ખરેખર આ ચોંકાવનારો છે, કારણ કે કોંગ્રેસે એક મજબૂત કેન્ડિડેટ તો આ વખતે મૂક્યા જ છે અને સાથે એ પોલિટિકલી જે મુવમેન્ટ શરૂ થઈ હતી છેલ્લી ઘડીએ ગુજરાતમાં, એ પછી આંદોલન હોય કે પછી મોંઘવારીનો મુદ્દો જે જોરશોરથી ઉઠ્યો હતો, એ તમામ બાબતો એક તરફ, અહીંયા તમામે તમામ સીટ પર ભારતીય જનતા પાર્ટી પોતાનો ભગવો લહેરાવતી દેખાઈ રહી છે. 26-26 જુઓ, આ રહ્યો આંકડો. કોંગ્રેસ 0, અપક્ષ 0. જ્યાં કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા અલાયન્સ 2 સીટ ઉપર આપ લડી હતી, ભાવનગર અને ભરૂચ, ત્યાંથી પણ કોઈ સફળતા મળતી આ એક્ઝિટ પોલ પ્રમાણે નથી દેખાઈ રહી. અને ત્રીજી વખત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ કરી શકે, 26-26 બેઠક બીજેપીના ખેમામાં. તો આ આંકડો ખરેખર ચોંકાવનારો. વિકાસભાઈ, 26-26 સીટ મને લાગે છે એક બેન્ચમાર્ક બની ગયો છે ભાજપનો ગુજરાત. બેન્ચમાર્ક તો સ્વાભાવિક રીતે જ બની ગયો છે. જગદીશ, હું તમને વાત કરું છું, જો પરસોત્તમ રૂપાલાવાળો જો વિવાદ ના થયો હોત તો આ 100% આમાં કોઈ ગુજરાતના વિશે કોઈ ચર્ચા કરવાની કોઈ જરૂર જ નથી. પણ રૂપાલાના વિવાદ થયા પછી જે ક્ષત્રિયોની બાહુબલીવાળી જે બેઠકો છે એમાં જ એક પ્રકારની કોમ્પિટિશન ઊભી થશે એવી એક શક્યતા ઊભી થઈ હતી. અને ખાસ કરીને બનાસકાંઠાની વાત હોય કે જે જ્ઞાનીબેન અને રેખા ચૌધરીની છે, અને જ્ઞાનીબેન પ્રમાણમાં કોંગ્રેસના સૌથી સશક્ત ઉમેદવાર તરીકે બહાર આવ્યા છે. એવી જ રીતે સાબરકાંઠામાં બીજેપીને ઉમેદવાર બદલવો પડે. આખા દેશમાં જો કોઈ એકમાત્ર ઉમેદવાર બદલવો પડ્યો હોય એ ગુજરાતની 2 બેઠકો ઉપર છે, એટલે જ વિવાદાસ્પદ રહી હતી. અને ત્રીજી એક બેઠક હતી આણંદની એટલા માટે હતી કે ત્યાં ક્ષત્રિયોનું બાહુબલ્યવાળી બેઠક છે અને ત્યાં પટેલ ઉમેદવારની સામે કોંગ્રેસે અમિત ચાવડાને મૂક્યા હતા. એટલે આ 3 બેઠકો ઉપર એક પ્રકારની કહી શકાય એ પ્રકારની હેલ્ધી કોમ્પિટિશન થઈ છે, પણ કોંગ્રેસ જીતે જ એવી કોઈ શક્યતા નથી. પણ 25-25 બેઠકો હવે લગભગ બીજેપી જીતી શકે એવી પૂરેપૂરી શક્યતા ઓકે. અજયભાઈ, આપણો પણ એક ટેક લાગ્યું કે 2-3 સીટ ઘટશે એવી આપણે વાત કરતા મને હતા. તો હું હજુ પણ ચોક્કસ માનું છું કે આણંદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા આ 4 બેઠકોમાં જબરજસ્ત ફાઇટ કોંગ્રેસે આપી છે. ભરૂચમાં ચૈતર વસાવે પણ બહુ સરસ ફાઇટ આપી છે. વલસાડ અને સુરેન્દ્રનગરમાં પણ ફાઇટ છે. પણ જે વસ્તુ મેં કર્ણાટકા માટે કીધી કે કેરળ માટે કીધી, તમિલનાડુ માટે કીધી કે ફાઇટ સારી હોય, મતોની ટકાવારી વધે, પણ કદાચ હાર કે જીતમાં ન પણ પરિણમે, પણ છતાંય જો મને કોઈ કહે કે 2 સીટ તો હું આણંદ અને પાટણ કહીશ, અથવા તો બનાસકાંઠા. એ બોર્ડર લાઇન દેખાય છે એટલા માટે કે પાટણમાં વિધાનસભાના 7 સેગમેન્ટમાંથી 4માં કોંગ્રેસ જીત્યું હતું. 156ના
વ્યૂહમાં પણ. અને ત્યાં આ વખતે મતદાનની પેટર્ન જે ક્ષત્રિય આંદોલનનો ફાયદો જો સૌથી વધારે થાય તો આણંદમાં થયો છે, પછી પાટણમાં, પછી બનાસકાંઠા, પછી સાબરકાંઠા, અને ચૈતર વસાવાએ ત્યાં આગળ સારી ફાઇટ આપી છે. આમ તો ફાઇટમાં સુરેન્દ્રનગર અને વલસાડ પણ છે, પણ છતાંય પરિણામ જોઈએ શું આવે છે. પણ માર્જિન બહુ ઘટશે અને પેલો 5 લાખનો દાવો તો ક્યાં સ્વાભાવિક ભૂલી હું એ જ કહેવા ભૂલાઈ માંગતો હતો, ગયો. જગદીશ, કે જે સૌથી પહેલાં આખા ગુજરાતમાં જો આ રંગે ચંગે જે ક્લેમ કરવામાં આવ્યો હતો કે દરેક સીટ ઉપર 5 લાખની લીડથી ઉમેદવાર જીતવા જોઈએ, અને એટલા માટે જ બીજેપીએ માસ લેવલે આખું ભરતીનું આખું એક અભિયાન શરૂ કર્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તી માંડી અને એના ભૂતપૂર્વ સંસદ સભ્ય હતો અને ધારાસભ્યો સહિતના દરેક લોકોને લીધા હતા. એના કારણે પણ બીજેપીની અંદર ઇન્ટરનલ મર્મરિંગ શરૂ થયું હતું, પણ એ ટાર્ગેટ તો અચીવ કરવાની વાત બાજુ પર રહી. કદાચ 3 કે 4 બેઠકો ઉપર જે 2019ની ચૂંટણીમાં 4 બેઠકો ઉપર 5 લાખની ઉપરની લીડ ગઈ હતી, એવું જ લગભગ પરિસ્થિતિ આ વખતે થશે. એટલે મને લાગે છે ત્યાં સુધી આ 3-4 બેઠકો ઉપર જે હેલ્ધી કોમ્પિટિશન થઈ છે, અને બીજેપી પણ જો જીતશે તો બી એકદમ વેફરથી મેજોરિટીથી જીતશે. જે મજબે કહ્યું એમ પાટણની વાત હોય, સ્વાભાવિક પાટણની વાત હોય, બનાસકાંઠાની વાત હોય, સાબરકાંઠાની વાત હોય, અથવા તો આણંદની વાત હોય. એટલે એવું નહીં થાય કે 4 લાખ કે 5 લાખ કે 7 લાખ કે 10 કોંગ્રેસ લાખ પાર્ટી એવું નહીં તરફથી થાય. નિશાંતભાઈ પણ આપણી સાથે કોંગ્રેસ પાર્ટી બીજેપી તરફથી નિશાંતભાઈ પણ આપણી સાથે જોડાયા છે, એમને પણ ચર્ચા પર જોડી દઈએ. નિશાંતભાઈ, ગુજરાતમાં જે આંકડાઓ કહી રહ્યા છે 26 માંથી 26 ક્લીન સ્વીપ એક્ઝિટ પોલ કહી રહ્યા છે, નક્કી કરી. ના બિલકુલ બેન, TV9 નો જે એક્ઝિટ પોલ છે એનું અમે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ સન્માન કરીએ છીએ, પરંતુ એક્યુરેટ પોલ હોઈ ના શકે. 4 તારીખની આપણે રાહ જોવાની, કારણ કે તમે જો કે ઘણી વખત જ્યારે એક્ઝિટ પોલનો જે સર્વે થતો હોય છે એમાં ઘણી વખત એવું પણ બનતું હોય છે કે નજીવો જે 100, 200, 1000, 15000 કે 5000ના માર્જિનની જે વાત થતી હોય છે, જે માર્જિનથી કોંગ્રેસની સીટો ઘણી બધી એવી જીતવા લાયક હોય છે, એ ઘણી વખત ઇગ્નોર થઈ જતું હોય છે. કારણ કે એક્ઝિટ પોલમાં તમે 20,000 થી 40,000 જેટલા સેમ્પલ લેતા હો છો એક પર્ટિક્યુલર કોન્સ્ટિટ્યુઅન્સીમાં, રાઈટ? તો એમાં ઘણા બધા ઇગ્નોરન્સ અને ઘણા બધા લૂપ હોલ હોય છે. પરંતુ જે રીતે અજયભાઈએ વાત કરી કે આણંદ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, આ બાજુ રાજકોટ, અમે લગભગ 10 થી 12 સીટો ઉપર અમે ફૂલ એટલે મારે એ જ પૂછવું છે નિશાંતભાઈ, તો તમારો પોલ શું કહે છે, તમારો સર્વે શું કહે છે, કેટલી સીટ્સ અને કઈ કઈ? નહીં, બિલકુલ ગુજરાતમાં જો અમે ઓવર કોન્ફિડન્સની ક્યારે પણ કોઈ પણ ચૂંટણી 2009 હોય કે 2014 હોય કે 19 હોય, અમે ક્યારે પણ ઓવર કોન્ફિડન્સની વાત નથી કરી. પણ હું સ્પષ્ટ રીતે માનું છું કે 10 થી 12 સીટો ઉપર ગુજરાતમાં જે અમે 25 માંથી જે સારામાં સારી ફાઇટ આપી છે, અમને વિશ્વાસ છે કે 6 થી 8 થી વધુ સીટો અમે ગુજરાતમાં લાવવા જઈ રહ્યા છે. માર્જિનની મેટર જે હોય છે 4 તારીખે જ આપણને ખબર પડશે, પરંતુ અમે જીતવાના છે વાત નિશ્ચિત છે. સાથે સાથે હું તમને એ પણ કહેવા માંગુ છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના અને પ્રધાનમંત્રી મોદીજીના 5 અલગ અલગ સપના તૂટવાના છે. પહેલું સપનું કે જે 5 વિધાનસભા ગુજરાતમાં બાય ઇલેક્શન છે એમાં પણ કોંગ્રેસ સારામાં સારી સીટો 3 થી 4 સીટો લાવવા જઈ રહી છે. બીજું સપનું તૂટવાનું છે ભારતીય જનતા પાર્ટીનું 5 લાખના માર્જિનથી ગુજરાતની એકે સીટ નથી જીતી શકવાના. ત્રીજું સપનું 400+ જે એનડી ગઠબંધનની વાત કરે છે એ પણ પોસિબલ નથી થવાની. અને 5મું સપનું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે બહુમતીથી સરકાર બનાવવાની વાત કરતી હતી એ પણ સપનું નહીં. તમે જો કે કેરળ હોય કે તમિલનાડુ હોય, તમે અત્યારે દિલ્હીની પણ વાત કરી રહ્યા છો, એમાં નિશાંતભાઈ એમાં તમને ફાયદો દેખાય છે દક્ષિણ ભારતમાં. તમે આવું ના કહો કે એ એક્યુરેટ નથી, કારણ કે આમાં ઘણી મહેનત લાગી છે. આ સર્વે એમને એમ નથી આવ્યો. હા બિલકુલ, આ આપણે કોઈ ઘરે નથી કર્યો, ના વિધિએ કર્યો છે, ના મેં કર્યો છે, પણ આ એક્ઝિટ પોલ જે છે આની પહેલા પણ એક્ઝિટ પોલ બિલકુલ સચોટ અને નજીક આવ્યા છે. ભલે તમે 2-4 બેઠક કહેતા હો તો બરાબર છે, 10-12 બેઠકની તમે વાત કરો છો કે આગળ આવીશું મહેશભાઈ, તો આ 25 સીટ હવે તમને મળી રહી છે. ભલે 5 લાખની લીડ આવે ના આવે, એ 2 નંબરની વાત છે. મહેશભાઈ, જો પહેલે હું સ્પષ્ટતા આપને કરી લઉં કે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા વેલ સ્ટ્રક્ચર્ડ ઓર્ગેનાઇઝેશન છે, અને અમે ઓર્ગેનાઇઝેશન અમારા સંગઠનના આધારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડતી હોય છે. આખા દેશમાં સૌથી સારું ભારતીય જનતા પાર્ટીનું બૂથ સુધીનું અને પેજ પ્રમુખ સુધીનું અમારું સંગઠન છે ને. એક અમે આત્મવિશ્વાસ કહી શકીએ કે આત્મવિશ્વાસ કાર્યકર્તાનો જે હતો ને એમાં એક અમે ધ્યેય લઈને ચાલ્યા કે અમે દરેક બેઠક છે એ 5 લાખ કરતાં વધારે લીડથી જીતવાનો અમે પ્રયાસ કરીશું. આ અમારો ધ્યેય હતો. અમે પહેલેથી હારી નથી જતા, અમે સંઘર્ષ કરવાવાળા લોકો છીએ. અને તમે જ આ ચર્ચાની અંદર આવ્યું કે અમે ભલે સફળતા મળે કે ન મળે, અમારો સંઘર્ષ ચાલુ છે. કેટલા વર્ષોથી અમારો કેરળની અંદર સંઘર્ષ ચાલુ છે, બલિદાનો અપાયા છે. આજે પણ ત્યાં બલિદાનો ભારતીય જનતા પાર્ટી અને RSS ના કાર્યકર્તાઓ આપી રહ્યા છે. અમે ક્યારેય હારનારા લોકો નથી. એટલા માટે અમે 5 લાખ કરતાં બેઠક
મતથી વધારે લીડથી જીતવી એ ગુજરાત જેવા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું વેલ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર, ઓકે નરેન્દ્ર મહેશભાઈ, મોદી હા. અને અમિત શાહનું હોમ સ્ટેટ, રાજ્યની સરકાર 25 વર્ષથી અહીંયા લોકોનો ભરોસો જીતતી હોય તો શું અમે આ ધ્યેય ન મૂકી શકીએ? હા. આ કોઈ ગુનો છે અમારો? અને હું તમને દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી કોઈ બેઠક 2 લાખથી જીતશે, કોઈ 3 લાખથી જીતશે, કોઈ 4 અજયભાઈનો લાખથી પ્રશ્ન છે, જીતશે, મહેશભાઈ કોઈ સાંભળી લો, 5 હા, સાંભળી લો. અજય. મહેશભાઈ મારો સવાલ છે, આપે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સ્ટ્રક્ચર બહુ જ મજબૂત છે અને અમિતભાઈ અને CR પાટીલ આ બે જ ઉમેદવારોના હું તમને નામ આપું છું. અમિતભાઈ જે છે આ રાષ્ટ્રીય સ્તરે કદ્દાવર નેતા, મોદી સાહેબ પછી નંબર 2, અને CR પાટીલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. આ બંનેના મત વિસ્તારમાં મતદાનની ટકાવારી મને કહેશો? તમારી આટલી સંગઠનની તાકાત હતી તો 60% પણ નથી થયું. અજયભાઈ 40% લોકો આવ્યા નહીં, એનું શું કારણ? વાત સાચી પેજ છે કે પ્રમુખ, આપની બૂથ મતદાનની પ્રમુખ, ટકાવારીની પેજ વાત મેનેજર આપણે બધું કરી હોવા છે. છતાં હું પણ નહીં, હું તમારી હું તો સાથે હું પોતે સંમત મને છું. હું બહુ તમારી- નાસીપાસ થયો કે આટલું અજયભાઈ, સરસ મોડલ હતું છતાં અજયભાઈ, કેમ હું અમિતભાઈમાં તમારી સાથે 40% ઓછું સંમત છું. મતદાનની થયું? અમિતભાઈની લીડ ટકાવારી 11 લાખથી હંમેશા ઓછી આવશે તો મને દુઃખ થશે. બિલકુલ સાચ. અજયભાઈ બોલો, બોલો. અજયભાઈ, હું ખાલી એટલો જવાબ આપને આપવા માંગુ છું કે વાત તમારી સાચી છે કે મતદાનની ટકાવારી એ આપણી ચિંતાનો વિષય છે, પરંતુ જ્યાં મેં એક છાપાની અંદર લેખ વાંચ્યો છે કે ચૂંટણીની અંદર રસાકસી, સામ સામે ફાઇટ હોય તો મતદાનની ટકાવારી, આ મારો પોતાનું વર્ઝન નથી, આ મેં બહુ તજજ્ઞ લોકોએ ક્યાંક લખેલો લેખ મેં વાંચ્યો છે કે ક્યાંય રસાકસી જ્યાં હોય ત્યાં ચૂંટણીની અંદર 5-7% વોટ વધારે થાય છે. અને હું એમ માનું છું કે ગુજરાતની મોટાભાગની બેઠકો ઉપર પ્રો બીજેપી વાતાવરણ હોવાને કારણે ક્યાંક આ મતદાનની ટકાવારી એવરેજ 6% છે, ક્યાંક ઓછી હોય એવો મારો પોતાનો મત નથી, આ મેં ક્યાંક વાંચેલું છે. બીજી વાત હું આપને કરું, સૌરાષ્ટ્રની વાત. મહેશભાઈ, તો એનો મતલબ એવો થયો કે ગુજરાતની 26 બેઠકો ઉપર 5 લાખ કરતાં વધારે લીડથી બીજેપી જીતી શકે, જેનો મતલબ એવો કરી શકાય. અને બીજું કે તો તમે ચેક કરો કે સાબરકાંઠામાં મતદાન કેટલું થયું છે, બનાસકાંઠામાં ખાસું મતદાન થયું છે, સાબરકાંઠામાં થયું છે, પાટણમાં થયું છે, ભરૂચમાં થયું છે, વલસાડમાં થયું છે, સુરેન્દ્ર, આ બધી જગ્યાએ મતદાનની ટકાવારી 60 થી ઉપર છે, તો જ 63%, 63% પહેલી વખત. અને સુધારેલા ચૂંટણી પંચે 3 દિવસ પછી સુધારેલા આંકડા પ્રમાણે 66% ગુજરાતનું મતદાન થયું. તો સુધારેલા આંકડા પ્રમાણે 4 દિવસ પછી જે આંકડા સુધારે એ પ્રમાણે 66% થયું. તો અમિતભાઈ અને CR પાટીલના મત વિસ્તારમાં તો 59.56% અને 59.88% જ છે. એટલે સુધારેલા ટકા કરતાં બી 6% ઓછું છે આ બંને નેતાઓના. એમાં મને એમની ચિંતા છે કે 11 લાખની લીડ નહીં આવે અમિતભાઈમાં, કારણ કે મતદાન જ એટલું નથી થયું. 11 લાખની લીડ લઈ લેવાનો ભારતીય જનતા પાર્ટીનો કોઈ ટાર્ગેટ નથી. અમે 100% માનીએ છીએ કે ભાઈ, બંને તમે જ અમારા કીધું આ. દિગ્ગજ નેતૃત્વ છે અને ખૂબ મોટા માર્જિનથી એનો વિજય થવાનો છે. સાથે સાથે 5 લાખ કરતાં વધારે લીડવાળી ગઈ વખત કરતાં કેટલી બધી સીટો કેટલી વધારે હશે. ને ચિંતા સ્વાભાવિક છે કે બંને વોટિંગ જે જગ્યાએ છે તે જ્યારે ઘટ્યું. રેલી ને સભાઓ હતી ત્યારે એકે 5 લાખ કીધું તો અમે તો 10 લાખ લઈને આવીશું, એ અમે પ્રકારની વાતો થઈ જ હતી. 11 લાખનું ટાર્ગેટ CR પાટીલે આપ્યું છે અને કહ્યું છે 5 લાખથી ઓછી એક પણ ના હોવી જોઈએ મારે. આ તો CR પાટીલે કહેલું છે, એમની અચ્છા. પ્રેસ કોન્ફરન્સ ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે. અચ્છા વિકાસજી, એક બાબત એ સમજવું, આ 5 લાખની વાત કરી, 5 લાખ પ્લસ લાવે એવી ગુજરાતમાં કેટલી સીટ્સ દેખાય છે? કઈ હોય ના, શકે હોય તો પણ? હતી બહુ અતિશયોક્તિ પણ નથી. એટલે જ્યારે પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ પ્રકારની જાહેરાત કરી હતી, જો એક રાજનીતિમાં એક નિયમ છે કે નબળું નહીં બોલવું, અને મહેશભાઈની વાત સાથે પણ હું સંમત થઈશ કે જ્યારે તમારો ટાર્ગેટ હોય તો એને એક Morally ટાર્ગેટ જ એ પ્રકારનો હોવો જોઈએ કે કાર્યકર્તાઓમાં એ પ્રકારે જુસ્સો રહે અને એને અચીવ કરવા માટેનું એક મેદાન રહે. તમે પહેલેથી તમે એવું કહો કે ના 2 બેઠકો નબળી જાય કે 3 બેઠકો નબળી છે, એ બીજેપીના સ્વભાવમાં બી નથી, પ્રકૃતિમાં નથી. હું ચોક્કસપણે માનું છું, મેં અગાઉ પણ કહ્યું કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ ના થયો હોત તો લગભગ 12-15 બેઠકો ઉપર બીજેપી 5 લાખ કરતાં વધારે લીડથી જીતી શકી હોત, એમાં કોઈ મિનમેક જ નહોતું. પણ જે રીતે આખું રાયતું ફેલાયું અને પાર્ટીએ એને નિષ્ક્રિયતાપૂર્વક એને જોયા કર્યું, અને સાથે સાથે બીજી વસ્તુ એ છે કે બીજેપીની ઓલ ઓવર ગુજરાતમાં એકલામાં નહીં પણ નેશનલ લેવલે પણ જરૂરી હોય કે ના હોય એમ છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓને પક્ષમાં લેવાનું શરૂ કર્યું. એના કારણે ઓરિજિનલી બીજેપીના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં નિરુત્સાહ થયું. બીજેપીના નેતાઓ એને સ્વીકારશે નહીં, પણ
આજે હું તમને કહું કે જામનગરની બેઠક પર આટલી બધી હાઈ પીચ કોમ્પિટિશન થઈ, પૂનમબેન માડમ માંડ જીતી શકે એવી સ્થિતિ થઈ. એનું કારણ એ છે જાણે જવાહર ચોક જૂનાગઢમાં જવાહર ચાવડા સામે પણ વિવાદો ઊભા હતા. ત્યાં લાડાણીએ એવું કહ્યું કે જે કોંગ્રેસમાંથી આવેલા નેતા હતા ને એમણે વિધાનસભાની ચૂંટણી લડતા હતા, એમણે પણ એવું કહ્યું કે જવાહરભાઈ અને એમનો પરિવાર છે એ આ વખતની ચૂંટણીમાં અમને સેટ પણ સપોર્ટ ના કર્યો. એવી જ રીતે જામનગરમાં હકુબાની સામે પણ આ પ્રકારના આક્ષેપો થયા કે અમને બીજેપીનો સપોર્ટ નથી કરી રહ્યા. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે કોંગ્રેસના જરૂરી અથવા તો બિનજરૂરી નેતાઓ અને કાર્યકરો આવવાના કારણે બીજેપીના જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ હતા એ પ્રમાણમાં નિષ્ક્રિય થયા. જો એવી જ રીતે વધવું જોઈએ તો પોરબંદરની તમે વાત કરો 49.5% ત્યાં આગળ વોટિંગ થવું છે. જો અર્જુન મોઢવાડિયા જેવા પ્રદેશ પ્રમુખ કક્ષાના નેતાઓ જો બીજેપીમાં જોડાતા હોય, પોરબંદરની વિધાનસભાની ચૂંટણીમાંથી લડતા હોય, મનસુખ માંડવિયા જેવા કેન્દ્રના આરોગ્ય મંત્રી જો ત્યાંથી ચૂંટણી લડતા હોય, તો સ્વાભાવિક રીતે જ કાર્યકર્તાઓમાં અને કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓમાં જો મને જુસ્સો હોય ને એ 60-65 અથવા તો 70% સુધી જવું જોઈએ. ગુજરાતમાં તમામ બેઠકોમાં સૌથી વધારે વોટિંગ ત્યાં થવું જોઈએ, પણ આવું નહીં થયું. એની પાછળનું રીઝન એ હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓના કારણે બીજેપીમાં એક પ્રકારનું નિરાશાનું પોરબંદરમાં પણ જ્યારે કેન્દ્રીય મંત્રી લડતા હોય વિકાસ સર, તો પણ ત્યાં પણ એ વોટિંગ ખૂબ જ ઓછું થયું હતું. એ ચિંતાનો વિષય છે. અનિલભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. અનિલ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અનિલભાઈ, જ્યારે તમે 5 લાખની લીડ લઈને ચાલતા હો કે અમારે તો 5 લાખની લીડ જોઈએ છે, કારણ કે તમારો ટાર્ગેટ તમે 2047નું વિઝન રાખ્યું છે, એ 25 સીટ નહીં પણ તમારી એ લીડ ઘટે તો પણ તમને એ ઝટકો કહી શકાય તેવું માનો છો આપ? કારણ કે 2047નું તમારું વિઝન છે. જો આમાં કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એક્ઝામ આપતો હોય છે, એ ફિઝિક્સની હોય કે કેમિસ્ટ્રીની હોય કે મેથ્સની હોય કે કોઈ પણ હોય, ત્યારે એ 100%ના લક્ષ્યાંક સાથે કામ કરતો હોય છે. ભારતીય જનતા પાર્ટી એ 5 લાખની લીડના લક્ષ્યાંક સાથે કામ કરી રહી હતી. એની પાછળના કારણો હતા કે જે રીતે વિધાનસભાની ચૂંટણી 2022માં હમણાં જ પતી, એ વખતે 156 સીટ અને એમાં 50% કરતાં વધારે મત મળ્યા હોય અને જંગી લીડ મળી હોય, લાખ કરતાં વધારે લીડ મળી હોય એવી લગભગ 50 સીટ હતી કે જેમાં 50,000 કે લાખ કરતાં વધારે લીડ મળી છે. કુલ મળીને આ એક લોકસભાએ એવરેજ 7 વિધાનસભાનો સમૂહ હોય છે. એટલે એક કારણ એ પણ હતું. બીજું કારણ જેમ હમણાં મહેશભાઈએ કીધું કે ભાઈ અમારું પાર્ટીનું સંગઠન છે અને એ સંગઠનની શક્તિના આધારે પ્રચાર પ્રસાર, અમારા લોકસંપર્ક, એના કારણે અમારી અપેક્ષા છે. પરંતુ સારી વાત એ છે કે અમે અમારું લક્ષ્યાંક 100% રાખીને અમે કામ કર્યું છે. પ્રજાનું પણ કામ કર્યું છે, સંપર્ક પણ કર્યો છે અને ચૂંટણીનો પણ પ્રચાર કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ તમે જુઓ કે એમણે પહેલેથી જ 2 સીટો એ આમ આદમી પાર્ટીને તાસકમાં આપી દીધી છે. અને આ એવી રીતે આપી છે, હું યાદ કરવા માગીશ બંને મારા વડીલ મિત્રોને કે એ બંને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસ ગઠબંધન કરે એ પહેલાં તો જાહેરાત થઈ ગઈ હતી. કોંગ્રેસે એનું ગઠબંધન તો પાછળથી કર્યું અને એ બી ખાલી દિલ્હી પૂરતું કર્યું. પંજાબમાં તો એ કોંગ્રેસના આપ સામસામે લડી રહ્યા છે. ખાલી દિલ્હીમાં 2 સીટ પૂરતું આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું અને અહીંયા ગુજરાતમાં જાહેરાત થઈ. પણ તમારી પાર્ટીએ પણ બીજા સ્ટેટ્સમાં કર્યું જ છે ને? નહીં, તમે મારો મુદ્દો ના સમજ્યા. મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટી ઊંચું લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ તો 2 સીટો આમ આદમી પાર્ટીએ પોતે જાહેર કરી દીધી કે અમે ભાવનગરના અમે ચૈતર વસાવા ભરૂચથી લડશે. ત્યારબાદ કોંગ્રેસનું ગઠબંધન થયું. નંબર 3, આજે તમે જ્યારે એક્ઝિટ પોલ આવી, ચૂંટણીના પર્સન્ટેજ ને એનું વોટિંગ ને બધો વિષય પતી ગયો છે. પ્રચારના મુદ્દા આ પણ પતી ગયા છે. એક્ઝિટ પોલ આવી રહ્યો છે. એક્ઝિટ પોલ સામાન્ય રીતે એ એક દિશા બતાવે છે. બહુ ભાગ્યે જ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હોય. હું તમને લોકસભાની ચૂંટણી કહું, બંને મારા સિનિયર જર્નાલિસ્ટ છે, કદાચ મારું તો રાજકીય એ પછી ચાલુ થયું હશે. 1990-91થી એક્ઝિટ પોલ ચાલુ થયા ત્યારથી દરેક એક્ઝિટ પોલમાં એક્ઝિટ પોલે જે ભારતીય જનતા પાર્ટીની જે સીટો બતાવી છે 2004 સિવાય બધી જ ચૂંટણીઓમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સીટો વધારાઈ છે. આજે પણ જે જુદા જુદા, હું હમણાં જ બીજા પણ એક આર ભારતના જોતો આવ્યો, એબીપીના પણ ત્યાં હતો હમણાં ડિબેટમાં, તો કુલ મળીને આખા દેશમાં એક્ઝિટ પોલ એક દિશા બતાવે છે કે નરેન્દ્ર મોદીની 3જી વખત સરકાર બને છે. એક્ઝિટ પોલ એક દિશા બતાવી રહી છે
કે નરેન્દ્ર મોદીની 383 બતાવે છે, કોઈક 380 બતાવે છે, કોઈ 350 બતાવે છે, પણ કુલ મળીને 400 તરફની જે કૂચ છે, જે મારું લક્ષ્યાંક છે, એ લક્ષ્યાંક તરફ અમે આગળ વધી રહ્યા હોય જે મેં 2-3 એક્ઝિટ પોલ જોયા એ બતાવી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી, કોઈ પણ પોલિટિકલ પાર્ટી એ ઊંચા લક્ષ્યાંક સાથે અને પરિશ્રમ સાથે કામ કરી રહી છે. નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય કે અન્ય નેતાઓ હોય, તમે બંને સ્વીકારશો કે એમણે 200 કરતાં વધારે રેલી કરી છે. હું તમને પણ કહું, ગુજરાતમાં વખતે દાખલા ઘટી છે તરીકે હું પાછો તમને સૌ. ઉદાહરણ આપું. હવે તમે એક્ઝિટ પોલના આકલનની વાત કરી. અમિતભાઈએ જ પશ્ચિમ બંગાળમાં કહ્યું હતું કે અમારી 200 બેઠકો આવશે, આવી હતી 77. હું લોકસભાની વાત કરું. હું તમને લોકસભાની વાત કરું. ચલો તો 2004માં ઇન્ડિયા સાઇનિંગના નામે બાપડા મેં અટલ બિહારી કહી દીધું. તમે હું આખી વાત કરું. અજયભાઈ, એમ નહીં, તમે મારી વાત સાંભળી નહીં, તમે જવાબ આપવા માટે વિચારતા હતા. મેં એમ કીધું વિચારતો કે નથી. લોકસભાની બધી ચૂંટણીઓના એક્ઝિટ પોલ 2004 સિવાય એ ભારતીય જનતા પાર્ટીની સીટો નંબર 1 ઓછી બતાવી છે. જે બતાવી છે બધા જ એક્ઝિટ પોલમાં એના કરતાં વધારે આવી છે, એમ કહેવા માંગુ છું. 2004માં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. 2004માં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા, એ હકીકત છે. 2004માં ખોટા પડ્યા હતા. હું તો એથી આગળ કહું 2014માં પણ ખોટા પડ્યા હતા, કારણ કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે આવશે અને કોઈએ 282 નહોતું પ્રિડિક્ટ કર્યું, 265 થી, એટલે એની કરતાં વધારે આવ્યા. સાહેબ, હું હા, તો હું એ તો કહું છું કે તમારી ફેવરમાં કહું છું. એટલે હું, સાંભળો. તમે મારી ફેવરમાં કહો, હું એ જ કહું છું કે જે બતાવી તેના કરતાં વધારે આવી છે દર હું તમને વખતે. એ જ કહું છું. એટલે બધી વખત જો એક્ઝિટ પોલ છે ને, પ્રોજેક્શન હોય છે. Exactly, દિશા બતાવે હમણાં છે. 6 મહિના પહેલા સાહેબ એક્ઝિટ પોલ મધ્યપ્રદેશમાં ખોટા પડ્યા, તેલંગાણામાં ખોટા પડ્યા, કર્ણાટકામાં ખોટા પડ્યા, હિમાચલ પ્રદેશમાં પણ ખોટા એટલે પડ્યા. એમાં કેવું છે, જે જ્યાં પ્રસંગે જેની સરફેણમાં હોય એ યાદ રહે. દિલ્હી વિધાનસભામાં ખોટા પડ્યા, બિહાર વિધાનસભામાં ખોટા પડ્યા, 2017માં યોગી આદિત્યનાથ વખતે પણ ખોટા પડ્યા. એટલે અને એક્ઝિટ પોલ છે. લોકસભાની ચૂંટણી 5 વખત, 5 વર્ષમાં એક વખત આવે છે. હા, હું તમારા અનિલભાઈનો મુદ્દા જવાબ લઈને સાથે પછી સંમત છું. નિશાંતભાઈ પાસે જવું છે. અનિલભાઈ, હા બોલો. એક જ વાક્ય હું કહું, અજયભાઈની વાત સાથે હું સંમત છું. વિધાનસભાની મોટાભાગની ચૂંટણીઓમાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હશે, પણ હું જે કહેવા માંગુ છું, લોકસભાની ચૂંટણીમાં 2004 સિવાય ભાજપની સીટો પણ એક્ઝિટ પોલમાં ઓછી બતાવી છે, એના કરતાં વધારે આવી છે, એમ કહેવા માંગુ છું. નિશાંતભાઈ પાસે હવે કોઈ ઉદાહરણ હોય તો એ પણ સાંભળી લે. કોંગ્રેસ પાસે પણ કોઈ આંકડા હશે. નિશાંતભાઈ, હું તો હજુ 10 આપી શકું એમ છું, પણ અત્યારે એની ચર્ચા નથી કરવી. વિધિ, મને 1 મિનિટનો સમય આપજો, ચોક્કસ. જેટલો અનિલભાઈને સમય મળ્યો, કારણ જી, કે એ બહુ સરસ મજાના વિશ્લેષક છે અનિલભાઈ, પણ એટલું ના સમજી શક્યા. TV9 એક રાષ્ટ્રીય ચેનલ છે ને TV9 પર આવીને જ્યારે અન્ય ચેનલોના એક્ઝિટ પોલના આંકડા આપે છે તો પણ એવું ના સમજી શક્યા કે જે ટ્રેન્ડિંગ છે, TV9 બી કાલે એવરેજ આપશે. શું ભાઈ યાર? વચ્ચે ના બોલો, શાંતિ રાખો. ઓકે, સોરી. પ્લીઝ બોલો. બોલો. કઈ છે સાંભળો. હવે તમારી બૂમો પાડવાથી 2 મત વધારે મળી હશે એવું થવાનું નથી. સાંભળો વિધિ, અનિલભાઈ જે અન્ય ચેનલોના જે આંકડા અહીંયા આવીને બોલવાની રજૂ કરવાની જે વાત કરે છે, એમને એટલી ખબર ના પડી મેથેમેટિકલી કે ટ્રેન્ડિંગ તમે જે કહો છો, દિશા સૂચક તમે એક્ઝિટ પોલને માનો છો, તો એ દિશા તો તમારી 400 પાર નથી થઈ રહ્યો ભાઈ. તમને 350 340 ની નીચે એનડી ગઠબંધનને લઈ જઈ રહ્યું છે. આ ટ્રેન્ડિંગ ડાઉન થઈ રહ્યું છે તમારું ઓવરઓલ. અને જ્યારે હકીકતમાં 4 જૂને જ્યારે રિઝલ્ટ આવશે તો એવી કેટલી અસંખ્ય સીટો હશે કે જ્યાં 5000 15000 ના માર્જિનથી ઉમેદવારો જીતતા હશે. હું ફરી વખત કહું છું કે હું TV9 ના એક્ઝિટ પોલને ક્યારે પણ એને ઇગ્નોર કરવાની વાત નથી કરતો, હું સન્માન કરું છું, પણ એ એક્યુરેટ રિઝલ્ટમાં તો 4 જૂને જ પરિણામ આવવાનું છે. સાથે વિધિ, જે દિવસથી ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદી સાહેબે મંગલસૂત્ર, મુસ્લિમ લીગ, પછી પેલી 2 ભેંસમાંથી 1 ભેંસ વેચી દેશે, પછી મુજરા, આવા બધા શબ્દોનો જ્યારથી ઉપયોગ કરવાનો ચાલુ કરી દીધો ત્યારથી જ ટ્રેન્ડિંગ ખબર પડી ગઈ હતી કે ભારતીય જનતા પાર્ટી આ વખતે બેકફૂટ ઉપર રમી રહી છે. એમને ખબર પડી ગઈ કે જનતાના વિષયો બોલવા માટે એમની પાસે સમય નથી. મોંઘવારીના નામના શબ્દોનો ઉપયોગ પ્રધાનમંત્રીજીએ બેરોજગારીના નામના શબ્દોનો ઉપયોગ કેટલી વાર કર્યો. એની સામે તમે જુઓ તો 232 વખત છેલ્લી 15 દિવસની ચૂંટણી સભામાં એમને કોંગ્રેસના શબ્દોનો ઉપયોગ કર્યો. 758 વખત પ્રધાનમંત્રી મોદીજીએ પોતાના જ મોદી નામના શબ્દોનો ઉપયોગ કર્યો. પણ બેરોજગારીને મોંઘવારીની વાત ના કરી, મહિલા સુરક્ષાની કોઈ જગ્યા ઉપર વાત ના કરી, પ્રજ્વલ રેવન્નાની જે હાલત છે એના વિશે એમને ક્યારેય પણ વાત ના કરી. એટલે આ બધા આંકડા જોતા જે રીતે તમે સ્ટેટ વાઇઝ, હું કન્ટિન્યુઅસલી જોઈ રહ્યો છું TV9 ની સ્ક્રીન ઉપર જે સ્ટેટ વાઇઝ આંકડા આવી રહ્યા છે, તમે એને 2019 સાથે વિધિ કમ્પેર કરશો તો
કોંગ્રેસની સીટો ઓવરઓલ તમામ જગ્યાઓ પર વધી રહી છે અને રહી વાત ગુજરાતની, તો હજી પણ અમને વિશ્વાસ છે કે બાય ઇલેક્શનની 5 વિધાનસભા અને ગુજરાતમાં 6 થી 8 સીટો ઉપર અમે મજબૂતાઈથી જીત હાસિલ કરવાના છે. ઓકે, તમે ગુજરાતની વાત કરી, મારે રાજધાની દિલ્હીની વાત કરવી છે અને એના આંકડાઓ પણ આપના સુધી પહોંચાડવા છે. પણ એ પહેલા ગુજરાતના વિશ્લેષણ અને તે તમામની વચ્ચે એક નાનકડા બ્રેક માટે રોકાય છે, ત્યારબાદ અન્ય સ્ટેટ્સ અને વાત કરીશું રાજધાની દિલ્હીના એક્ઝિટ પોલની.